ભાજપના વધુ એક નેતાએ દારૂબંધી અંગે સવાલ ઉઠાવ્યા। અમરેલીના ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે એક્સ પર પોસ્ટ કરી અને ગુજરાતની દારૂબંધીને ભાંગી તૂટી ગણાવી રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। ડોક્ટર કાનાબારે સવાલ ઉઠાવતા કહ્યું કે દારૂ ક્યાં નથી મળતો તે પૂછવું પડે। તેમણે તહેવારો અને લગ્નોના દારૂની મહેફિલો વધવા બદલ ચિંતા વ્યક્ત કરી અને તેને સામાજિક સમસ્યા ગણાવી। તેમણે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે દારૂના હપ્તાના પૈસા આઈપીએસ અધિકારીઓ સુધી પહોંચે છે। જોકે તેમણે ગુજરાતને સુરક્ષિત ગણાવ્યું। સાથે તેમણે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં દારૂબંધી કરાવવાની સલાહ આપી હતી। ગુજરાતમાં દારૂબંધી મેં લખ્યું પ્રમાણે ભાંગી તૂટી છે, જેવી પણ છે એવી છે, એનો પણ ફાયદો છે। આજે ગુજરાતમાં બહેનો આપણી નીકળી શકે રાત્રે આસાનીથી સલામતીપૂર્વક, એનું કારણ તો જેવી તેવી પણ દારૂબંધી છે। દારૂબંધીનો પૂરો અમલ ન થાય એને માટે જે જવાબદાર લોકો છે, જે બુટલેગરો જેને આપણે કહીએ છીએ, અને એની સાથે પોલીસ તંત્રના કેટલાક કર્મચારીઓ પણ સંડોવાયેલા છે। એટલે આ બધાની મિલીભગતથી ગુજરાતમાં દારૂબંધીનો જે રીતે કડક અમલ થવો જોઈએ નથી થતો। એટલે મેં લખ્યું છે કે ક્યાંય કોઈ એમ પૂછે કે ગુજરાતમાં ક્યાં ક્યાં દારૂ મળે છે, તો આપણે એને પૂછાય કે ક્યાં ક્યાં નથી મળતો। બધી જગ્યાએ મળે છે, ઇઝીલી મળે છે।